ઓય આ રોજ રખોલું કરવા આવસ તો કેમ જીરું વાસું થતું જાય છે? હવે તમને કઈ ખબર પડે છે? આ તડકાના હિસાબે જીરું કુકડાઈ ગયું છે. આ શેરસિંગ નક્કી કઈ કાળા ધોળું કરતો લાગે છે, એનો કઈક નેઠો કરવો જોહે. આ શેઠે પોપૈયું પાકી ગયું છે. હાતે કાંઈ વાંધો નહીં, હાંજે જાઈશ ત્યારે લેતો જાઈશ. આવ દીનુ દલાલ. આલ્યો માતા હતા સૈનાની ચીઠી દેવા આવ્યો છું અને તમારે જીરું બહુ સારું થયું છે, દેવાનું છે? હા દેવાનું છે. હું ભાવ આલે છે? 43 થી લઈને 45 લગીન ભાવ આલે છે. ના શેઠ અત્યારે કાઈ નથી દેવું, હજી ભાવ વધશે. આ નથી દેવું. હા મારું બેટું વાંદરા જેવું હાર્યું હાઈ ડબકા મારતું હોય. આ શેઠ હમણાં મારી હાળીના લગન આવે છે એટલે તમારે ઉપાડ દેવો જોહે. એલા પૈસા તો છે ને, એક કામ કરી દીનુ દલાલ ને ફોન કરીને જીરું વેચી નાખી. શેરસિંગ મુંજાતો ને, પૈસાનો મેળ થઈ જાય. તારો શેઠ બેઠો છે. માતા હતા બોલો ને, હું ફોન કર્યો તો. એલા જીરું વેચવાનું છે. તમે પણ ખરા છો. ઓ ભાવ હતો ત્યારે જીરું દીધું નહીં, અત્યારે 35 ભાવ આલે છે. રે તારી ના શેઠ મારો